પછી તો હું અને મારો ભાઈબંધ આવી ગયા. આ બધું કંટ્રોલા જોવા માટે અફલાભાઈ ત્યાં બેઠા છે. रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने. સો હેલો વેલકમ ગાય, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. અને અત્યારે આપણે છીએ વાડીએ, રતિભાઈની વાડીએ. આપણે ધાબા ઉપર ચડ્યા છીએ અત્યારે. અને ફરતી કર નકરા તમને ઝાડો અને એવું જ દેખાતું હોય છે. જોઈ શકો છો આ ડુંગર છે, આ ડુંગર આ છે લીમડા લાલ, કડવા કડવા લીમડા. તો ગાઈસ આને કહેવાય બેહું. તમે તો ક્યારે જોઈ જ નહીં છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. એટલા માટે દેખાડી દીધી આપણે. આને કહેવાય બેહું. અને અહીંયા છે આ બળદ ને આ પાછળ ગાય છે. એટલે માલ છે કઈ સરે છે. અને અત્યારે આપણે છીએ ધાબાની ઉપર. મસ્ત પવન આવી રહ્યો છે. અત્યારનો વ્યૂ વાદળાનો કંઈક આવો છે. ઉપર આપણે એક ઉપર દાદા છે, જોઈ શકો છો. આપણા બ્લોગમાં બન્યા રહેજો, તમને મજા કરાવીશું ફૂલ. અહીંથી સીડી છે ગેરંટી વગરની. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. નિરાતે હાલવાનું. અને આ છે આપણા અફલાભાઈને બબરુવાન. આપણે અહીંયા અફલાભાઈ ને એટલાભાઈ આવ્યા હતા. એ બે હેઠે છે અને આપણે અત્યારે ઉપર આવી ગયા છે આટા મારવા. એટલાને કીધું હતું પણ એ આવ્યો નહીં કે નહીં મારે નથી આવવું, તું જા. હવે થોડી વાર પછી મળીએ. પછી તો હું અને મારો ભાઈબંધ આવી ગયા. આ બધું કંટ્રોલા જોવા માટે અફલાભાઈ ત્યાં બેઠા છે. અમને મળી ગયું એક નાનું એક કિંટેલું. પણ આ નાનું એવું થોડુંક તોડાય યાર. એકમાં શું થાય એટલે કાંટા વાગી જાય. આ શું છે એટલે આ બીજું મળ્યું. બીજું કંટ્રોલ મળી ગયું છે. આ એ જતી ત્રીજું કંટ્રોલ છે. તો પછી તો લાટ બધા કંટ્રોલ દેખાય જાય. એક નાનું અને એની પાછળ જો તમને મોટું દેખાતું ત્યાં જરૂર મોટું કંટ્રોલ. લાટ બધા કંટ્રોલ છે. હું મેળ આવે તો વીણી લઈ, નથી વીણવા એટલે કોઈને છેડા હોવ છેડા ખાવા મોટું કોઈક માર છે લે. પણ તું ક્યાં એલામ. તો કઈ પછી તો મારો મિત્ર તોડવા લાગ્યો કંટોલા. જોઈજો વાઈડમાં એટલે કાંટા બાટા ન વાગી જાય. બધું કાંટા વાળું છે. જો કઈ જો છે કાંટા આમાં. આ તોડી લીધું એને કંટોલું એટલે આ તોડી લીધા ભાઈ. હાલે એવાનું હાલ તો મોટા ગોઈ. પછી તો આપણે બીજા લોકેશન ઉપર નીકળી ગયા કંટોલા ગોતવા. અને આ અફલાભાઈ હોતા આવી જશે કંટોલા મિશન કંટોલામાં. આપણે એને કંટોલા ગોતવા. તો બીજા લોકેશન ઉપર જઈને તમને બતાવું. એટલા કંઈક કંટોલા મળી ગયા, જોઈ શકો છો. અને આમાં તો હેઠે અત્યારે ડુંગળી વવી ગઈ. આમાં અત્યારે ગોતવા આવી ગયા છીએ. હવે આપણા સ્ટોરેજમાં ભેગા થાય છે. તો ગાય પછી તો આપણે આ મોટા મોટા ખડમાંથી સામેથી તેથી હાલી અને આવી ગયા છીએ. હવે આપણે જઈએ છીએ ક્યાં મેળા બાજુ જવું કેલા. તો હવે આપણે મેળા જઈએ અને મેળા ઉપરથી તમને વ્યૂ બતાવીએ. આપલા ભાઈ ચડવા લાગ્યા છે. મિથલાભાઈ ઘરે યોદા. તો ગાય પછી તો આપણે પણ ચડવા લાગ્યા. પકડજો જાળ. એ આને બેહાડવા આખી તોડી નાખી. ઘેર યોદા ને કાગળ તૂટી જાય. કાઢી નાખ્યા પાર્કિંગમાં. બહુ મજા આવે. આ છે વ્યૂ. તો ગાય અહીંયાથી આપણને આંબલિયાળા ગામ પણ દેખાય છે, જોઈ શકો છો. આ સામું આંબલિયાળા ગામ છે. તો ગાય મેળા ઉપર થોડીક એવી ફની રીલ બનાવીને હવે અમે જઈ છીએ ઘર તરફ. કેમ થોડો અમે ઓડી આવી ગયા. નફલા ભાઈ આમથી ગાડી લઈને જાય.
હવે આપણે અહીંથી હેઠે ઉતરી જઈએ. આ છે રતી બાપાની ગાડી. મિતલો તો આમ મોર પૂગી ગયો છે. ગજા મિતલો ઊભો આમો અને અફલા ભાઈ આવે સમથી ગાડી લઈને. કારણ કે ગાડી અહીંથી જઈથી ઉતરે એમ નથી, અહીંથી આપણે જ્યાંથી લઈ જતા ત્યાંથી જ ઉતરે એમ છે. તો હવે અફલાભાઈની વાડી આપણે જવાનું છે, તો ત્યાં જઈને મળીએ. આપણે અફલાભાઈની વાડીએ જ જવાનું હતું, પણ એ કહે છે કે મારી દુકાને કામ આવી ગયું, તેથી આપણે આજનું કેન્સલ રાખ્યું. ભાઈ જવા દો, હવે તમારું કામ છે, તમારું થોડુંક મુકાય, પછી ક્યારેક જાવું આપણે. દુકાને તો આવી ગયા હતા, એને કામ પણ પતાવી દીધું ને પછી તો અફલાભાઈ કરાવી દીધી સોડા ને વેફરું ને એવી પાર્ટી. વેફર તો નથી આમાં, પણ બબલાની પાર્ટી એમ મતલબમાં. તો ગાઈસ પછી તો હું ઘરે આવી ગયો હતો અને પછી મેં કાઢી લીધું ટ્રેક્ટર, કારણ કે મારા પપ્પાએ કીધું કે આપણે વાડીએ જવાનું છે, તેથી હવે મેં કાઢી લીધું ટ્રેક્ટર. જોઈ શકો છો. તો ગાઈસ વાડીનું કામ પતાવીને હવે આપણે ફરી જઈ રહ્યા છીએ ઘર તરફ. જોઈ શકો છો. ટ્રેક્ટરને તો પાર્કિંગમાં મૂકી દીધું છે આપણે. હવે આપણે ઘરે જઈએ. તો ગાઈસ મારા પપ્પા સાથે ધોકડવા જતો હતો, ત્યાં તો પાછળથી આવી ગયો ફૂલ મારતો મારો દોસ્ત. ધોકડવા આપણે મારા કપડાં લેવા જવાનું હતું ને પછી તો આપણે પૂગી ગયા ધાર ઉપર. જોઈ શકો છો. આ છે વાદળનો ને સૂર્યદાદાનો વ્યૂ, અને આ બાજુ ચરે છે ગાયો ભેંસો ચરે છે. જોઈ શકો છો. અને આ છે આપણે પગી ગયા છીએ ધોકડવામાં. એન્ટર કરી લીધું છે અને અહીંયા તો ટ્રાફિક નીકળી. પહેલી વાર મેં તો ટ્રાફિક ભેળી ભાઈ અહીંયા તો ગાઈઝ આપણે ધોકડવાનું કામ પતાવીને નીકળી ગયા છે ઘર તરફ. જોઈ શકો છો. અત્યારનો વ્યૂ એક નંબર છે. તો ગાઈઝ ધારને વટીને આપણે પીપરિયાના રસ્તે ચડી ગયા છીએ અને આ છે ભરતીકોરનો વ્યૂ. જોઈ શકો છો. તો ગાઈઝ ધોકડવાથી તો હું આવી ગયો છું અને હવે હું દુકાને બેઠો છું. આપણે ગાડી પણ અહીં પડી છે. જોઈ શકો છો. આ છે બહારનો વ્યૂ. તો હવે થોડી વાર બેસીએ, થોડી વાર પછી મળીએ. હું ને મારો દોસ્ત વાડીએ દાંતણ લેવા આવ્યા હતા ને આ દાંતણ લઈ લીધા છે. હવે ફરી જઈએ છીએ ઘર તરફ. આ છે વાડીએથી તો હું આવ્યા હતા અને આ બધી આપણી ગાડી અહીંયા જ પીડી છે. ઉઠાવીને લઈ જઈ ઓલા પણ એટલે હાકીને એમ. ચાલો થોડી વાર પછી મળીએ. તો ગાઈસ પછી તો હું નીકળી ગયો મારી વાડી તરફ આટો મારવા માટે. જોઈ શકો છો. તો ગાઈઝ હવે થોડી વાર ટાઈમ લેપ્સની પણ મજા લઈ લ્યો. તો ગાઈઝ અત્યારે 8:30 વાગ્યા છે.
સાંજ થઈ ગઈ છે, મેં ખાઈ લીધું છે ને હવે આપણે જઈશું ગામમાં. તો ચાલો ગામમાં જઈને મળીએ. ફેસ લાઈટ તો આપણે ચાલુ જ છે ગાઈસ, જોઈ શકો છો. આપણે ગામમાંથી તો આવી ગયા હતા અને બારી બંધ કરી દીધી છે. મિંદરી બેન બેઠા છે, ભાગે લીધો તો Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a બે વાગે આપણે હજી નથી કરી. આપણે ગાડી મૂકી દીધી ચાર્જિંગમાં. કારું નહીં મૂકી છે કારણ કે આપણે ઝોપડવા જતા ચાર્જિંગ કરી રાખીએ પછી કંઈક રવિવાર છે એટલે કંઈક જવું તો આપણે ટાઈમ આવે. અત્યારે સવા 10 વાગી ગયા છે ને હવે આપણે લેસન લઈને બેઠી ગયા છે લખવા. અને આપણે ટ્રાયપોડ લઈ લીધું છે તો હવે આપણે લખીએ એનો ટાઈમ લેપ્સ તમે જોવાનો. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. ગાઈઝ અત્યારે 11 વાગ્યા હતા. આપણે ઠેલો પેક કરી દીધો છે, જોઈ શકો છો. ટ્રાયપોડ પણ મૂકી દીધું છે. અને આપણો આજનો બ્લોગ આપણે અહીં સુધી જ રાખીએ. તો જેને પણ આપણો બ્લોગ ગમ્યો હોય તે આપણા બ્લોગને જરૂરથી લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો એક સારીથી. અને આવા નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ બીજા નવા બ્લોગમાં.
kisses.